આજકાલ નાના બાળકોને ચશ્મા કેમ આવી જાય છે? કારણ જાણીને તમે પણ ચોંકી જશો. વાલીઓ તો આ રીલને ખાસ જોજો અને તમારા ભણતા બાળકો કે ભાઈ બહેન સાથે આ રીલને અત્યારે જ શેર કરજો. સૌથી પહેલી ભૂલ તો એ કરીએ છીએ કે કલાકો સુધી એક ધારી નજર કોમ્પ્યુટર કે મોબાઈલ પર રાખીએ છીએ. પણ આનો એક જાદુઈ ઇલાજ છે, 20-20-20 નો રૂલ. યાદ રાખજો, દર 20 મિનિટે માત્ર 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જોવાની આદત પાડો. આ નાનકડો ફેરફાર તમારી આંખોને ચશ્માથી બચાવી શકે છે. બીજી ભૂલ, પુસ્તકને આંખોની નજીક રાખીને વાંચવું અથવા સૂતા સૂતા વાંકા વળીને ફોન વાપરવો. આનાથી આંખના સ્નાયુઓ પર અતિશય દબાણ આવે છે અને લાંબા ગાળે નજીકના નંબર પણ આવી શકે છે. હંમેશા ટટ્ટાર બેસીને વાંચો. તમારી આંખો અને સ્ક્રીન કે પુસ્તક વચ્ચે ઓછામાં ઓછું 12 થી 15 ઇંચનું અંતર હોવું જોઈએ. જો તમે કોમ્પ્યુટર વાપરતા હોય તો સ્ક્રીન તમારા આંખોના લેવલથી થોડી નીચે હોવી જોઈએ. ત્રીજી ભૂલ, બાળકોને બહાર રમવા ન જવા દેવા. બાળકોને દિવસમાં ઓછામાં ઓછી 1 થી 2 કલાક કુદરતી સૂર્યપ્રકાશમાં રમવા દેવા જોઈએ. વિજ્ઞાન કહે છે કે સૂર્યપ્રકાશ આંખના લેન્સના આકારને જાળવી રાખવામાં મદદ કરે છે. પણ હા, બપોરે 12 થી 3 વાગ્યા સુધી બહાર રમવાનું ટાળવું જોઈએ.